હેલો ફ્રેન્ડ્સ, જીએસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજનો ટોપિક છે ગણેશ ચતુર્થી. આજે આપણે 10 લાઈન ગણેશ ચતુર્થી વિશે લખીશું. ચલો શરૂ કરીએ. પહેલી લાઈન. ગણેશ ચતુર્થી ભારતમાં ઉજવવામાં આવતો પવિત્ર, લોકપ્રિય અને ધાર્મિક તહેવાર છે. બીજી લાઈન. આ તહેવાર ભગવાન ગણેશના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્રીજી લાઈન. આ તહેવાર ભાદરવા સુદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે. ચોથી લાઈન. ગણેશ ચતુર્થીના દિવસે ઘરોમાં, શેરીઓમાં, સોસાયટીઓમાં, ફળિયામાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે. પાંચમી લાઈન. લોકો સવારે સાંજ ગણેશજીની પૂજા અને આરતી કરે છે તથા ગણેશજીના પ્રિય લાડુ અને મોદકનો પ્રસાદ ધરાવે છે. છઠ્ઠી લાઈન. હિન્દુ માન્યતા પ્રમાણે ગણેશજી ઘરમાં આવે ત્યારે તેમની સાથે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને બહુ જ બધી ખુશીઓ સાથે લઈને આવે છે. સાતમી લાઈન. આ દિવસે વ્રત રાખવાથી ભગવાન ગણેશ તોના બધા વિઘ્નો દૂર કરે છે તેવી માન્યતા છે. આઠમી લાઈન. હવે ઘણા લોકો પ્રદૂષણ અટકાવવા માટે પીઓપીની જગ્યાએ
ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીની મૂર્તિની સ્થાપના કરે છે. નવમી લાઈન, ગણેશોત્સવના અંતિમ દિવસે મતલબ અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીની પ્રતિમાનું સંગીત, ભક્તિ ગીતો, ઢોલ નગારા સાથે નાસ્તા ગાસ્તા અને એકબીજાને ગુલાલ છાંટતા પવિત્ર જળાશયોમાં વિસર્જન કરવામાં આવે છે. દસમી લાઈન, લોકો ગણપતિ બાપ્પા મોરિયા, મંગલમૂર્તિ મોરિયાના નારા લગાવે છે અને ભગવાન ગણેશને આવતા વર્ષે ભક્તોને કૃપા આપવા આવે તેવી પ્રાર્થના કરે છે. જો તમને મારો વિડીયો પસંદ લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.